સૌ પ્રથમ લીલી તુવેરને શેકી લેવાની, ત્યારબાદ લીલી ડુંગળીને ઝીણી ક્રશ કરી નાખવાની, લીલી ડુંગળીના પાંદડાને પણ ક્રશ કરી નાખવાના. શિયાળામાં ખૂબ જ ખવાય છે તુવેર ઠોઠાનું શાક. ત્યારબાદ લીલું લસણ કાપી લેવું, ત્યારબાદ આદુનો ટુકડાને છાલ કાઢીને ખમણી લેવું. આદુ ખમણ્યા બાદ ટમેટાં સમારી લેવા અને વઘાર માટે બધી સામગ્રીઓ તૈયાર કરવી. એક પેનમાં સિંગ તેલ ઉમેરવું. સિંગ તેલ ઉમેર્યા બાદ સૂકા મરચાં, તજનો વઘાર કરવો. ત્યારબાદ લીલું લસણ, લીલી ડુંગળી ઉમેરવી. વઘાર બળે નહીં તેના માટે ચલાવતું રહેવું. ગેસ ધીમો રાખીને ધીમે ધીમે હલાવતું રહેવું, જેથી લીલું શાકભાજી તળિયે ચોંટે નહીં. ત્યારબાદ તુવેર નાખવી. તુવેર નાખ્યા પછી મીઠું નાખવું, હળદર નાખવી, લસણ ડુંગળીના પાંદડા ઉમેરવા. ત્યારબાદ બધું સબ્જી મિક્સ કરીને લાલ મરચું નાખવું. ધાણા જીરું પાવડર નાખવો. 20થી 25 મિનિટ ઉકળ્યા બાદ આપણું તુવેર ઠોઠા રેડી છે. બ્રેડ સાથે ખાઈ શકાય, બાજરાના રોટલા સાથે ખાઈ શકાય, રોટલી સાથે ખાઈ શકાય. એકવાર જરૂર બનાવીને ચેક કરવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટથી જણાવો કે કેવું લાગ્યું તમને તુવેર ઠોઠાનું શાક. જય શ્રી રામ.